નમસ્કાર. ધોરણ 12 ગુજરાતી મીડિયમ નો જે યુનિટ 1માં જે રીડ 1 છે એ જોઈએ, જેનું નામ છે કેન યુ ઇન્સ્ટોલ લવ, એટલે કે શું તમે પ્રેમ સ્થાપિત કરી શકો. અહીંયા કેન ક્ષમતાના અર્થમાં છે એ પૂછવામાં આવ્યું છે. અહીંયા યુનિટના ટાઇટલ ઉપરથી જ તે આઈડિયા આવી જાય કે કન્સેપ્ટ કેવો હશે. ઇન્સ્ટોલ શબ્દ આપેલો છે યુનિટના ટાઇટલની અંદર, ઇન્સ્ટોલ શબ્દ આપેલો છે. ઇન્સ્ટોલ શબ્દ સામાન્ય રીતે કોઈ મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરની અંદર સોફ્ટવેર એપ્લિકેશન સ્થાપિત કરવા માટે, ઇન્સ્ટોલ એટલે સ્થાપિત કરવું, તો એ સ્થાપિત કરવા માટેનો એ શબ્દનો ઉપયોગ થતો હોય છે. તો એ એટલી તો ટાઇટલ ઉપરથી, હેડિંગ ઉપરથી સ્પષ્ટતા થઈ જાય કે આખો જે યુનિટ છે એ યુનિટ ટેકનોલોજીના શબ્દોથી ભરેલો છે. એટલે કે યુનિટની અંદર જે આખો કન્સેપ્ટ છે, જે રીડની અંદર આખો ટોટલ જે કન્સેપ્ટ આપેલો છે, એ કન્સેપ્ટ એક ટેકનોલોજી બેઝ ઉપર આધારિત છે. વાતચીત છે એ તમામ વાતચીત ટેકનોલોજીના બેઝ ઉપર આધારિત છે. અહીંયા રીડની અંદર મુખ્ય બે કેરેક્ટર છે. જે રીડ છે એની અંદર મુખ્ય બે કેરેક્ટર છે. એ બે કેરેક્ટરની અંદર પહેલા છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ અને પછી છે કસ્ટમર. આ બે મુખ્ય કેરેક્ટર આ યુનિટની અંદર છે. હવે પહેલા કેરેક્ટર વિશે જોઈએ તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. હવે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવનો મતલબ અહીંયા રીપ લખેલું છે ટૂંકમાં, પણ આખું છે એ રિપ્રેઝેન્ટેટિવ, એટલે એનો મતલબ થશે ગ્રાહકોને સેવા આપનાર વ્યક્તિ અથવા તો પ્રતિનિધિ. તો બીજું જે કેરેક્ટર છે એ બીજું કેરેક્ટર છે કસ્ટમર, એટલે કે ગ્રાહક. તો ગ્રાહકને કોઈ ક્વેરી હોય છે, એટલે કે ક્વેશ્ચન હોય છે, એનું સોલ્યુશન કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કરતા હોય છે. તો અહીંયા પણ એ જ રીતની વાતચીત છે કે બંને જે કસ્ટમરના જે પ્રોબ્લેમ છે, જે ક્વેરી છે, ક્વેશ્ચન છે, એનું સોલ્યુશન કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એ કરવાની, એને જે સોલ્વ કરવાની ટ્રાય કરે છે. તો હવે એ બંને વચ્ચેની વાતચીત છે એ જોઈએ. તો પહેલા કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એવું કહે છે કે કેન યુ ઇન્સ્ટોલ લવ, એટલે કે શું તમે પ્રેમ સ્થાપિત કરી શકો. કસ્ટમરને એવું પૂછે છે. તો કસ્ટમર જવાબ આપે છે આઈ કેન ડુ ધેટ, હા હું તે કરી શકું. કસ્ટમર પછી કહે છે આઈ એમ નોટ વેરી ટેકનિકલ. જો અહીંયા કસ્ટમર એવું કહે છે આઈ એમ નોટ વેરી ટેકનિકલ. ટેકનિકલ એટલે કે ટેકનોલોજીના વધારે પડતા જાણકાર હોય એ, તો કે હું એટલો બધો ટેકનિકલ નથી. એ જે કસ્ટમર છે એવું કહે છે કે હું એ એટલો ટેકનિકલ છું નહીં. હવે કસ્ટમર છે અહીંયા, એ કસ્ટમર સ્ત્રી છે. એ આપણે આગળ યુનિટની અંદર જોઈશું એટલે ખ્યાલ આવશે કે અહીંયા કસ્ટમર છે સ્ત્રી છે કે પુરુષ. સ્ટાર્ટિંગમાં કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ આગળ જશું એટલે ખ્યાલ આવશે કસ્ટમર એક સ્ત્રી છે. એટલે કસ્ટમર એવું કહે છે કે હું એટલી બધી ટેકનિકલ છું નહીં, બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. એટલે કસ્ટમર એવું કહે છે કે હું એટલી બધી ટેકનિકલ નથી, પરંતુ હું એને ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર છું, સ્થાપિત કરવા માટે રેડી છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? કસ્ટમર પ્રશ્ન પૂછે છે, મારે સૌપ્રથમ શું કરવું પડશે? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એને જવાબ આપે છે ધ ફર્સ્ટ સ્ટેપ. જો પ્રથમ સ્ટેપ, આ ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે કે લવ ઇન્સ્ટોલ કરવા માટેનું ફર્સ્ટ સ્ટેપ કયું છે. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એને કહે છે ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હર્ટ, એટલે કે પહેલું સ્ટેપ એ છે કે તમારું હૃદય ખોલો. જે રીતે કોમ્પ્યુટર હોય છે, મોબાઈલ હોય છે, એની અંદર જે અલગ અલગ ફોલ્ડરો ખોલવાનું હોય છે, એ જ રીતે ટેકનિકલ ભાષાની અંદર છે કે તમારું હૃદય ખોલો. હેવ યુ લોકેટેડ? લોકેટેડ એટલે કે જે સ્થાન છે એ સ્થાન, એટલે કે તમે હેવ યુ લોકેટેડ યોર હર્ટ મેમ? જો અહીંયા મેમ શબ્દ આવ્યો એટલે મેમ ઉપરથી ખ્યાલ આવે કે કસ્ટમર છે એ સ્ત્રી છે. તો અહીંયા હેવ યુ લોકેટેડ યોર હર્ટ મેમ, એટલે કે મેમ તમે તમારા હૃદયનું સ્થાન શોધી લીધું અથવા તો જાણો છો? તો આગળ કસ્ટમર જવાબ આપે છે યસ આઈ હેવ, હા એ હું સ્થાન જાણું છું. બટ ધેર આર સર્વલ, ઓકે સર્વલ એટલે ઘણા બધા, સર્વલ પ્રોગ્રામ રનિંગ રાઇટ નાવ. કસ્ટમર એવું કહે છે કે હૃદયનું સ્થાન તો જાણું છું, પરંતુ ત્યાં
સર્વલ પ્રોગ્રામ એટલે કે ઘણા બધા પ્રોગ્રામો રનિંગ શરૂ છે રાઈટ નાવ, હાલના સમય. એટલે કે હૃદયનું સ્થાન હું જાણું છું, પરંતુ હૃદયના અંદર ઘણા બધા પ્રોગ્રામો શરૂ છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાય દે આર રનિંગ? કસ્ટમર પૂછે છે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, કે આટલા બધા પ્રોગ્રામ શરૂ છે તો ઇઝ ઇટ ઓકે, શું એ યોગ્ય રહેશે કે ટુ ઇન્સ્ટોલ વાય દે આર રનિંગ? એટલે કે એ શરૂ છે છતાં આને સ્થાપિત કરવું, ઇન્સ્ટોલ કરવું, લવને ઇન્સ્ટોલ કરવો એ યોગ્ય રહેશે? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જવાબ આપે છે, વોટ પ્રોગ્રામ આર રનિંગ મેમ? ફરી તેને ક્વેશ્ચન કહે છે, વોટ પ્રોગ્રામ આર રનિંગ મેમ? એટલે કે મેમ કયા પ્રોગ્રામ છે એ હૃદયની અંદર હાલના સમયમાં શરૂ છે? તો અહીંયા કસ્ટમર જવાબ આપે છે, લેટ મી સી, હું જોઈ લઉં. અંદર જોવે છે, પછી એ કહે છે, આઈ હેવ પાસ્ટ હર્ટ. જો પહેલો શબ્દ છે પાસ્ટ હર્ટ .exe, અહીંયા પાસ્ટ હર્ટ શબ્દની પાછળ .exe લાગ્યું. તો exe એ કોમ્પ્યુટરની અંદર એપ્લિકેશન કે સોફ્ટવેરનું એક્સટેન્શન છે. એટલે કે એની પાછળ લાગતું એક્સટેન્શન છે એ exe લાગે છે. તો અહીંયા કોમ્પ્યુટરની ભાષામાં છે એટલે એ એવું કહે છે કે પહેલો જે પ્રોગ્રામ છે એ પાસ્ટ હર્ટ એની અંદર શરૂ છે. પાસ્ટ હર્ટ એટલે કે પાસ્ટ એટલે ભૂતકાળ, હર્ટ એટલે કે કોઈ હાનિ કે અથવા તો દુઃખ પહોંચ્યું હોય. તો પાસ્ટ હર્ટ એટલે કે ભૂતકાળની અંદર જે દુઃખો છે એ દુઃખો હાલના સમયમાં જે એ શરૂ છે અંદર. એટલે કે ભૂતકાળની અંદર કોઈ દુઃખ બન્યું હોય તો એ સામાન્ય જિંદગીની અંદર વારંવાર એ યાદ આવતું હોય છે. એટલે કે ગમે ત્યારે પોતાની રીતે યાદ આવી જતું હોય છે અને એનાથી મનુષ્ય છે એ દુઃખી થતો હોય છે. તો અહીંયા એ પહેલો પ્રોગ્રામ કહે છે પાસ્ટ હર્ટ. બીજો કહે છે લો સ્ટીમ .exe આપણે આગળ જોયું. લો સ્ટીમ, લો સ્ટીમનો મતલબ થશે નીચું મૂલ્યાંકન. એટલે કે પોતાને નીચું જોવું, એ બીજા કરતાં એને નીચલું ગણવું, એ એક પ્રોગ્રામ રનિંગ છે. ત્રીજો છે ગ્રજ .exe. ગ્રજ એટલે કે દ્વેષ ભાવ. દ્વેષ ભાવ એટલે કે તમારી સાથે કોઈ ખરાબ કર્યું હોય એની સાથે બદલો લેવાની જે ભાવના, એનું સામે ખરાબ કરી નાખવાની ભાવના એટલે કે ગ્રજ, દ્વેષ ભાવ. અને ચોથો પ્રોગ્રામ છે એ રેઝિડમેન્ટ એટલે કે ચીડ, ગુસ્સો. બીજા પર જે દાજ હોય છે એ ગુસ્સો અથવા તો ચીડ એ રનિંગ રાઈટ નાવ. એટલે કે આ રીતના જે 4 પ્રોગ્રામ છે પાસ્ટ હર્ટ, લો સ્ટીમ, ગ્રજ અને રેઝિડમેન્ટ, આટલા પ્રોગ્રામ એની અંદર તો ઓલરેડી શરૂ છે જે કસ્ટમર છે એના હર્ટની અંદર. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એને કહે છે, નો પ્રોબ્લેમ, કોઈ વાંધો નહીં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ, ઇરેઝ એટલે ભૂસી નાખવું, ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ .exe ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. તો અહીંયા જો ઓપરેટિંગ સિસ્ટમ મોબાઈલ અને કોમ્પ્યુટરની અંદર હોય. તો અહીંયા હૃદયની વાત છે, શરીરની વાત છે કે તમારી જે ઓપરેટિંગ સિસ્ટમ છે, ઓપરેટિંગ સિસ્ટમમાંથી લવ છે, પ્રેમ છે, એ ભૂતકાળના જે દુઃખો છે, ભૂતકાળના દુઃખોને ઓટોમેટિકલી એટલે કે પોતાની રીતે, સ્વયંની રીતે એને ઇરેઝ, ભૂંસી નાખશે, કાઢી નાખશે. એટલે કે જે ભૂતકાળના જે દુઃખોની યાદો છે, એ જે પ્રેમ છે એ પ્રેમ એ દુઃખોની યાદોને ઓટોમેટિકલી ઇરેઝ એટલે કે કાઢી નાખશે. ઇટ મે રિમેન ઇન ધ permanent memory. It may remain in the permanent memory but it will no longer disrupt other programs. જો એવું કહે છે કે લવ જ્યારે સ્થાપિત થઈ જશે, ત્યારે સ્થાપિત થશે ત્યારે એ ક્યાં રહેશે? પરમેનન્ટ મેમરીની અંદર. એ કાયમી મેમરી જે હંમેશના માટે સાથે રહેતી હોય એવી મેમરી પરમેનન્ટ મેમરીની અંદર રિમેન એટલે રહેવું, એ રહેશે. લવની વાત કરે છે. બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ. ડિસરપ્ટનો મતલબ અહીંયા થશે વિક્ષેપ પહોંચાડવો. તો એ લવ તો પરમેનન્ટ મેમરીમાં સ્થાપિત થઈ જ જશે અને એનો બીજો બેનિફિટ એ પણ રહેશે કે એ બીજા કોઈ પ્રોગ્રામને નુકસાન, વિક્ષેપ પહોંચાડશે નહીં, ખલેલ નહીં પહોંચાડે. ઘણી વખત છે કોમ્પ્યુટર, મોબાઈલ એની અંદર એવું થતું હોય કે એક મોટો સોફ્ટવેર કે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો તો એના લીધે અંદર રહેલા બીજા ઘણા બધા જે પ્રોગ્રામો છે એ પ્રોગ્રામો સ્લો થઈ જતા હોય છે.
એટલે કે એને એના ઉપર વિક્ષેપ પડતો હોય છે, નુકસાન થતું હોય છે. તો અહીંયા એવું કહે છે કે લવ છે એ એવું કોઈ નુકસાન એની અંદર સિસ્ટમમાં પહોંચાડશે નહીં. તો love will eventually override low steam with a module of its own called high steam. અહીંયા એવું કહે છે કે લવ પ્રેમ જે છે એ પ્રેમ ઇવેન્ચ્યુઅલી અંતે ઓવરરાઇટ લો સ્ટીમ વિથ અ મોડ્યુલ ઓફ ઇટ ઓવન કોલેડ હાઈ સ્ટીમ. ઓવરરાઇટ એટલે ના ઉપર હાવી થઈ જવું. એટલે કે લવ છે, પ્રેમ છે, એ તમારું લો સ્ટીમ એટલે કે નીચું મૂલ્યાંકન. તમને જે નીચા ગણો છો એ નીચા મૂલ્યાંકન ઉપર લવ છે, પ્રેમ છે એ હાવી થઈ જશે. એની આધારે નવું એક મોડ્યુલ ઊભું થશે. એ મોડ્યુલનું નામ હશે ઓવન કોલેડ હાઈ સ્ટીમ. એટલે કે તમારું ઊંચું મૂલ્યાંકન. તમારું છે સામાન્ય રીતે જે નીચું મૂલ્યાંકનની જગ્યાએ ઊંચું મૂલ્યાંકન શરૂ થઈ જશે. એટલે કે તમારી જે આખી સિસ્ટમ છે, જે માઇન્ડ છે, એની અંદર બદલાવ આવી જશે. However, you have to completely turn off groots.exe and regiment.com. જો ગમે એ રીતે, however, ગમે એ રીતે you have to completely turn off. જો અહીંયા ઓફ એટલે બંધ કરવું. તમારે ગમે એ રીતે ગમે એ થઈ જાય જે બે પ્રોગ્રામો છે એને ટર્ન ઓફ કરવા પડશે. એ બે પ્રોગ્રામો કયા છે? ગ્રજ અને બીજો પ્રોગ્રામ છે રેઝિમેન્ટ. એટલે કે આ બે પ્રોગ્રામને તમારે ગમે એ થઈ જાય ટર્ન ઓફ કરવા પડશે. એટલે કે તમારા શરીરની અંદરથી, માઇન્ડની અંદરથી, હૃદયની અંદરથી તમારે એક તો દ્વેષનો ભાવ, બદલો લેવાની ભાવના અને બીજો ગુસ્સાની ભાવના, ચીડની ભાવના એ તમારે કાઢી નાખવી પડશે. ઓલરેડી એને ટર્ન ઓફ, બંધ કરી દેવા પડશે. ધોઝ પ્રોગ્રામ પ્રિવેન્ટ એટલે અટકાવવું. આ જે પ્રોગ્રામો છે એ અટકાવશે. શું અટકાવશે? લવ ફ્રોમ બીઇંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ. જો એનું કારણ છે કે એ બંનેને શા માટે કાઢવા પડશે? ગ્રજ અને રેઝિમેન્ટને શા માટે કાઢવા પડશે? તો કે એ પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ પ્રિવેન્ટ અટકાવશે. કોને અટકાવશે? લવને પ્રોપરલી એટલે કે પૂરેપૂરી રીતે સ્થાપિત થતા અટકાવશે આ બંને પ્રોગ્રામ. તો એ બંને પ્રોગ્રામને કાઢી નાખવાનું કહે છે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? એટલે કે શું તમે એને એ પ્રોગ્રામોને ઓફ કરી શકશો? કસ્ટમર જવાબ આપે છે, આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. મને એ નથી ખબર કે એને કઈ રીતે ઓફ બંધ કરવા. એટલે કે ગ્રજ અને રેઝિમેન્ટને કઈ રીતે બંધ કરવા એ કસ્ટમરને ખબર નથી. આઈ ડોન્ટ નો. તો કેન યુ ટેલ મી હાઉ? એ કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવને પ્રશ્ન પૂછે છે કે તમે મને કહો કે એને કઈ રીતે બંધ કરી શકાય. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એનો પણ રસ્તો આપે છે કે માય પ્લેઝર. Go to your start menu and invoke forgiveness. Do this as many times as necessary until grudge and resentment.com have been completely erased. એવું કહે છે ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. જે રીતે કોમ્પ્યુટરની અંદર સ્ટાર્ટ મેનુની અંદરથી બધા પ્રોગ્રામો જોઈ શકાય અને બધા પ્રોગ્રામો સ્થાપિત કરી શકાય. ત્યાંથી સંપૂર્ણ કોમ્પ્યુટરની જે આખી સિસ્ટમ છે એને તમે જોઈ શકો સ્ટાર્ટ મેનુમાંથી. અહીંયા પણ એ હર્ટની સ્ટાર્ટ મેનુની વાત કરે છે. તમે તમારા સિસ્ટમ છે શરીરની એના સ્ટાર્ટ મેનુની અંદર જાઓ. એના સ્ટાર્ટ મેનુની અંદર જઈ અને ઇન્વોક જાગૃત કરો, શરૂ કરો. શું શરૂ કરો? forgiveness.exe. ફોરગિવનેસ એટલે કે માફ કરવાની ભાવના, માફ કરી દેવું. આ ભાવનાને ઇન્વોક જગાડો, શરૂ કરો તમારી સિસ્ટમની અંદર. ડુ ધીસ એઝ મેની ટાઈમ એઝ નેસેસરી અન્ટિલ, જ્યાં સુધી ગ્રજ એન્ડ રેઝિમેન્ટ હેવ બીન કમ્પ્લીટલી ઇરેઝ. જ્યાં સુધી રેઝિમેન્ટ અને ગ્રજ કમ્પ્લીટલી ઇરેઝ એટલે કે ભૂસાઈ જવું, એ બંને સંપૂર્ણપણે તમારી સિસ્ટમમાંથી ન નીકળી જાય ત્યાં સુધી એને એઝ મેની ટાઈમ, બને એટલો ટાઈમ એને દોહરાવ્યા રાખો. ફરી એને ફોરગિવનેસ, માફ કરવાની ભાવના તમે એને ઇન્વોક કરી રાખો એટલે ઓટોમેટિકલી ગ્રજ અને રેઝિમેન્ટ એ નીકળી જશે. એટલે કે જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી તમે એને વારંવાર કરી રાખો. કસ્ટમર ઓકે, આઈ એમ ડન. હા હું એ કરીશ. લવ એઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલેડ ઇટ સેલ્ફ ઓટોમેટિકલી. ઇઝ ધેટ નોર્મલ? લવ એટલે કે પોતાની રીતે ઓટોમેટિકલી જે લવ છે
એ ઇન્સ્ટોલિંગ એટલે સ્થાપિત થવું, ઇટસેલ્ફ એટલે પોતાની જાતે. એ જ્યારે પોતાની જાતે સ્વયં રીતે ઓટોમેટિકલી સ્થાપિત થશે. ઇઝ ધેટ નોર્મલ? એ શું સામાન્ય છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જવાબ આપે છે, યસ ઇટ ઇઝ. હા, તે સામાન્ય હશે. યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હર્ટ. અહીંયા કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એવું કહે છે, યુ શુડ રિસીવ અ મેસેજ, તમને એક મેસેજ મળશે. એ મેસેજ ધેટ છે એવું કહેશે કે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હર્ટ. તમારે એને રીઇન્સ્ટોલ ફરીથી સ્થાપિત કરવો પડશે. શા માટે? લાઈફ ઓફ યોર હર્ટ, તમારા હૃદયની લાઈફ, જિંદગી, જીવન માટે, તમારા હૃદયની કેપેસિટી માટે એને ફરીથી રીઇન્સ્ટોલ કરવો પડશે. ડુ યુ સી ધેટ મેસેજ? તમે એ મેસેજ જોયો? તો કસ્ટમર જવાબ આપે છે, યસ આઈ ડુ. હા, મેં જોયો, મને મળ્યો. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલેડ? શું એ પૂરેપૂરો સ્થાપિત થઈ ગયો? એટલે કે જે લવનો જે પ્રોગ્રામ છે, પ્રેમ જે સ્થાપિત કરવાનો છે, એ પ્રેમ પૂરેપૂરો સ્થાપિત થઈ ગયો? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહેશે, યસ, હા, એ પૂરેપૂરો સ્થાપિત થઈ ગયો. બટ પરંતુ રિમેમ્બર, યાદ રાખવું, ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. તમારી પાસે યુ હેવ જે પ્રોગ્રામ સ્થાપિત થયો છે એ પ્રોગ્રામ માત્ર બેઝ પ્રોગ્રામ છે, પાયાનો પ્રોગ્રામ છે, ઉપરનો જે માત્ર પ્રોગ્રામ આવે એ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હર્ટ. તમારે બીજાના હૃદય સાથે જોડાવાનું શરૂ કરવું પડશે. ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ, તો જ એ પ્રોગ્રામ છે એ અપગ્રેડ થશે. તો અહીંયા જ્યારે કોઈ મોબાઈલની અંદર એપ્લિકેશન હોય છે, એ એપ્લિકેશનનું નવું વર્ઝન આવે એટલે અપગ્રેડ થાય. એટલે કે એની પોતાની જે ટેકનોલોજી જેમ જેમ વધતી જાય એમ એ અપગ્રેડ થતો જાય. તો અહીંયા એ જ રીતની વાત છે કે જે પ્રેમ જે સ્થાપિત થયો છે એને અપગ્રેડ કરવા માટે કનેક્ટિંગ ટુ અધર હર્ટ્સ, બીજાના હૃદય સાથે તમારે જોડાવવું પડશે. એટલે કે તમારી સાથે રહેતી તમારી ફેમિલી, માતા પિતા, ભાઈ બહેન, મિત્ર, આ બધા સાથે તમારે પ્રેમથી જોડાવવું પડશે. તો જ એ પ્રોગ્રામ છે એ અપગ્રેડ થશે. કસ્ટમર ઓપ્સ એટલે કે અરે, આઈ હેવ અન એરર મેસેજ ઓલરેડી. એટલે કે મારી અંદર કંઈક એરર મેસેજ આવી રહ્યો છે. વોટ શુડ આઈ ડુ? હવે હું શું કરું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એને પૂછે છે, જો એરર મેસેજ, આ એરર શબ્દ છે એ સામાન્ય રીતે કોમ્પ્યુટરના જાણકાર હોય, ટૂંકમાં બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોય એને ખ્યાલ હશે કે એરર એટલે કે જે ક્ષતિ, ખામી હોય છે, એ ખામી દર્શાવતો જે મેસેજ હોય છે એને એરર મેસેજ કહેવાય. તો મારી અંદર કંઈક એરર મેસેજ આવી રહ્યો છે જે પ્રેમ સ્થાપિત કરે છે એ જગ્યાએ. ઘણી વખત તમે મોબાઈલની અંદર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી રહ્યા હો તો એ જે એપ્લિકેશન તમારા મોબાઈલને સુટેબલ ન હોય, એ જે એપ્લિકેશન છે એ તમારા મોબાઈલમાં ચાલે તેમ ન હોય ત્યારે એરર આવે. તો એ જ રીતે અહીંયા કસ્ટમર કહે છે કે આ સ્થાપિત કરતી વખતે કંઈક એરર મેસેજ આવી રહ્યો છે. વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ પૂછે છે એને કે વોટ ડઝ ધ મેસેજ છે, એટલે કે જે એરર મેસેજ આવી રહ્યો છે એ એરર મેસેજ શું કહી રહ્યો છે. એટલે કે તમારા જે મોબાઈલમાં ઇન્સ્ટોલ કરતા હોય જ્યારે એરર આવે ઘણી વખત ત્યારે એવું હોય છે કે તમે જે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માંગો છો એ એપ્લિકેશન તમારા મોબાઈલમાં સપોર્ટ કરશે નહીં. આવી બધી ઘણી બધી એરરો આવે. તો અહીંયા કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એવું જ પૂછે છે કઈ એરર આવી? તો કસ્ટમર જવાબ આપે છે, ઇટ્સ એ એરર 412. એટલે કે જે એરર આવી છે એ એરરનો કોડ છે. પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનેન્ટ. વોટ ડઝ ધેટ મીન? કે એરર એવી આવી કે પ્રોગ્રામ જે અંદર સ્થાપિત કર્યો એ નોટ રન ઓન ઇન્ટરનલ, એટલે કે અંદરના જે કમ્પોનેન્ટ એટલે ઘટકો, અંદરના જે ઘટકો છે એની અંદર રન એટલે કે ચાલી શકશે નહીં.
અંદરના ઘટકોમાં જે આપણે જે પ્રેમનો પ્રોગ્રામ સ્થાપિત કર્યો એ ચાલી શકશે નહીં, એવો મેસેજ એરર છે એ દર્શાવે છે. તો એને સોલ્યુશન પૂછે છે કે વોટ ડઝ ધેટ મીન, એનો મતલબ શું હશે? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જવાબ આપે છે, ડોન્ટ વરી મેમ, ગભરાશો નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં, ધેટ્સ કોમન પ્રોબ્લેમ. આ એક સામાન્ય પ્રશ્ન છે, દરેકની અંદર ઉદ્ભવતો. ઇટ મીન that the love program is set up to run on external heart but has not yet been run on your heart. એટલે કે આપણે જે પ્રેમ સ્થાપિત કર્યો એ લવ પ્રોગ્રામ છે, એ પ્રેમનો જે પ્રોગ્રામ છે એ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ. એટલે કે એ છે એ બીજાના હૃદયમાં ચાલવા માટે સ્થાપિત થયેલો છે. કે પ્રેમ છે એ તમારા માટેનો જે પ્રેમ હોય છે એ બીજાના હૃદયમાં હોય છે, તો એ બીજાના હૃદયમાં ચાલવા માટે સ્થાપિત થયો છે. બટ હેઝ નોટ યટ બીન રન ઓન યોર હર્ટ. એટલે કે એ અત્યારે તમારા હૃદયમાં સ્થાપિત નહીં થઈ શકે. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. એટલે કે આ એક સામાન્ય જે કોમ્પ્લિકેટેડ જે પ્રોગ્રામિંગ થિંગ છે, કોમ્પ્લિકેટેડ એટલે કે જટિલ, આ જે બાબત છે એ પ્રોગ્રામિંગ જે બાબતો હોય છે પ્રોગ્રામિંગની, એની અંદર આ એક એનો જ એક ભાગ છે. એ જે જટિલ સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે એ જટિલ સમસ્યાઓનો જ એક આ ભાગ છે. બટ ઇન નોન ટેકનિકલ, એટલે કે જો ટેકનિકલ સિવાયની બાબતમાં વાત કરું તો ટર્મ ઇટ મીન યુ હેવ ટુ લવ યોર ઓવન મશીન બિફોર ઇટ કેન લવ અધર. જો તમારા પોતાના મશીનની અંદર, ઓવન મશીન એટલે કે તમારા મગજની અંદર, તમારી અંદર લવ સ્થાપિત કરવો હોય તો સૌ પ્રથમ એ બીજાના હૃદયમાં તમારે સ્થાપિત કરવો પડશે, કે તમારે બીજા સાથે જોડાવવું પડશે. એ અહીંયા કોઈ પણ રીતે હોઈ શકે. મોસ્ટ ઓફ છે એ પેરેન્ટ્સ, માતા પિતા, સૌથી વધારે મિત્ર જેની સાથે સૌથી વધારે જોડાયેલા હોય છે, ભાઈ બહેન, એ જ્યારે પરમેનન્ટલી તમે એના હૃદયની અંદર જ્યારે તમે પ્રેમ સ્થાપિત કરશો ત્યારબાદ એ ઓવન મશીન તમારા પોતાના મશીનમાં એ સ્થાપિત થશે. ત્યાં સુધી એ તમારા પોતાના મશીનમાં પરફેક્ટ રીતે સ્થાપિત થશે નહીં. લવ અધર્સ, તમે જ્યારે બીજાને પ્રેમ આપશો તો જ તે એ તમારા હૃદયમાં સ્થાપિત થશે. તો વોટ શુડ આઈ ડુ? કસ્ટમર પૂછે છે કે તો હવે મારે શું કરવું જોઈએ? તો સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી? જો ડિરેક્ટરી એટલે કે કોમ્પ્યુટર અથવા તો મોબાઈલમાં જે ફોલ્ડર હોય છે એ ફોલ્ડરને ડિરેક્ટરી કહેવાય. તો કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલેડ સેલ્ફ એક્સેપ્ટનેસ? એટલે કે તમે એ ફોલ્ડર, એ ડિરેક્ટરી શોધી શકો કે જેનું નામ છે સેલ્ફ એક્સેપ્ટનેસ. સેલ્ફ એક્સેપ્ટનેસ એટલે સ્વયં સ્વીકૃતિ, એટલે કે સ્વીકારતા શીખવું. આ જે ડિરેક્ટરી છે એને તમે શોધી શકો? કસ્ટમર, યસ આઈ હેવ ઇટ. હા, હું એને શોધી શકું. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, એક્સલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. એટલે કે તમે તો આની અંદર ઝડપી છો એમ, તમે તો એને ઝડપથી કરી નાખ્યું શોધવામાં. એટલે કે જે ડિરેક્ટરી શોધવાની છે સેલ્ફ એક્સેપ્ટનેસની, એ ડિરેક્ટરી તો તમે ઝડપથી શોધી નાખી, તમે એની અંદર ખૂબ સારું કામ કર્યું. કસ્ટમર થેન્ક યુ, એટલે કે કસ્ટમર એનો આભાર માને. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એવું કહે છે કે યુ આર વેલકમ. જેને થેન્ક યુ કીધો એનો એક રિસ્પોન્સ જવાબ આપે છે, યુ આર વેલકમ. ક્લિક ઓન ધ ફોલોવિંગ ફાઇલ. એટલે કે હું જે નીચે જે ફાઇલ કહું છું એને ઉપર ક્લિક કરો, ધેન કોપી ધેમ, પછી એને કોપી કરો. જે હું હમણાં ફાઇલ કહું છું એ ફાઇલને તમે એ ફાઇલ ઉપર ક્લિક કરો અને પછી એને કોપી કરો. કોપી ધેમ ટુ ધ માય હર્ટ ડિરેક્ટરી. એટલે કે એ જે હું જે હમણાં નીચે જે તમને ફાઇલ્સ કહું છું એ ફાઇલ્સને તમે ક્લિક કરો અને પછી કોપી કરો. શેની અંદર? માય હર્ટ નામના ફોલ્ડરની અંદર તમે એને કોપી કરો. એ જે કહે છે એમાં સૌ પ્રથમ પહેલી ફાઇલ છે
forgive self ડોટ DOC. અહીંયા નવું એક્સટેન્શન આવ્યું DOC. exe એ એપ્લિકેશન માટેનું છે. DOC એ છે એ વર્ડ ફાઇલ. DOC છે એ કોમ્પ્યુટરની અંદર જે વર્ડ ફાઇલ હોય છે એ વર્ડ ફાઇલ માટેનું એક્સટેન્શન છે. પહેલું છે ફોરગીવ સેલ્ફ, એટલે કે તમારી જાતને માફ કરવી. બીજું છે સેલ્ફ સ્ટીમ ડોટ TXT. અહીંયા એનાથી એક આગળનું નવું એક્સટેન્શન આવ્યું TXT. TXT છે એ નોટપેડની અંદર વપરાય છે. નોટપેડની અંદર કોઈ ફાઇલ બનાવો અને સેવ કરો તો એની અંદર એક્સટેન્શન લાગશે TXT. તો બીજું છે સેલ્ફ સ્ટીમ, એટલે કે સ્વ સન્માન. પહેલાં તો પોતાનું સન્માન કરો. આગળ છે રિયલાઇઝ વર્થ ડોટ TXT, એટલે કે રિયલાઇઝ વર્થનો મતલબ થશે વાસ્તવિકતા, કિંમત સમજવી. આગળનું છે ગુડનેસ ડોટ DOC. તો આ જે ચાર જે ફાઇલ છે ફોરગીવ સેલ્ફ, સેલ્ફ સ્ટીમ, રિયલાઇઝ વર્થ અને ગુડનેસ, આ તમામ ફાઇલ્સને માય હર્ટ નામની ડિરેક્ટરીની અંદર કોપી કરો. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની conflicting files and begin patching any faulty program. જો અહીંયા ધ સિસ્ટમ એટલે કે આ જે અંદરની જે સિસ્ટમ હોય છે એ સિસ્ટમ ઓવરરાઇટ હાવી થઈ જશે. શેના પર? એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ, એટલે કે કોઈ વિરોધાભાસી ફાઇલ હોય, નડતર રૂપ, જે વિક્ષેપ રૂપ ફાઇલ હોય છે એવી ફાઇલ્સ ઉપર એ હાવી થઈ જશે. એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામ, એટલે કે જે આ સિસ્ટમ છે એ કોઈ પણ ફોલ્ટી પ્રોગ્રામ, ફોલ્ટી એટલે કે જે ખામીવાળો પ્રોગ્રામ હોય એ ખામીવાળા પ્રોગ્રામને પેચિંગ એટલે જોડવું, સાંધવું, તો એને જોડી દેશે. ટૂંકમાં એને જોડી રાખશે, એને કોઈ નુકસાન થવા દેશે. એ જે ફોલ્ટી પ્રોગ્રામિંગ જે છે એ કોઈ પણ ફોલ્ટી પ્રોગ્રામ હોય એને છે એ સિસ્ટમ જોડી રાખશે. એટલે કે જે રીતે કોમ્પ્યુટરમાં વાયરસ હોય તો કોમ્પ્યુટર હેંગ થઈ જાય, તો એ જ રીતે અહીંયા એવું કહે છે સિસ્ટમ છે જો કોમ્પ્યુટરની અંદર સારી સિસ્ટમ હોય તો વાયરસને ઓટોમેટિકલી કાઢી નાખે. તો અહીંયા કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એવું જ કહે છે કે સિસ્ટમ છે એ ઓટોમેટિકલી પોતાની રીતે કોઈ પણ વિરોધાભાસી ફાઇલ હશે અને કોઈ પણ ફોલ્ટી પ્રોગ્રામ હશે એને પોતાની રીતે એ જોડી દેશે, એ છે એ સારું કરી નાખશે. અલ્સો ઉપરાંત યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક ડોટ EXE, એટલે કે ફ્રોમ ઓલ ડિરેક્ટરી, એટલે કે યુ નીડ તમારે ડિલીટ કરવું પડશે. શું ડિલીટ કરવું પડશે? સેલ્ફ ક્રિટિક. આ જે સેલ્ફ ક્રિટિક છે એ તમારે તમારી અંદરથી ડિલીટ કરવું પડશે. સેલ્ફ ક્રિટિક એટલે સ્વ વિવેચન, એટલે કે પોતાનું વિવેચન કરવું. આ જે છે એ ખરાબ ટેવને તમારે તમારી અંદરથી ડિલીટ કરવી પડશે, કાઢી નાખવી પડશે. અહીંયા જે પ્રોગ્રામિંગ ભાષાને જોડી અને લાગણીઓની વાત કરેલી છે. ફ્રોમ ઓલ ડિરેક્ટરી, એટલે કે જેટલા પણ ફોલ્ડર છે એ બધા ફોલ્ડરમાંથી તમારે, એટલે કે તમારી અંદર જિંદગીની અંદર બનેલી જેટલી પણ બાબતો છે એ બધી બાબતોમાંથી તમારે સેલ્ફ ક્રિટિક નામની જે ફાઇલ છે એને તમારે ડિલીટ કરી નાખવાની, કાઢી નાખવાની. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન. એમ્પ્ટી એટલે કે સંપૂર્ણ ખાલી કરી નાખવું. યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ બેક. એટલે કે રિસાયકલ બિનને તમારે સંપૂર્ણપણે એમ્પ્ટી એટલે ખાલી કરી નાખવી. હવે કોમ્પ્યુટર ઉપર બેઠેલા કોઈ પણ વ્યક્તિની સામાન્ય રીતે ખ્યાલ હશે કે રિસાયકલ બિન શું હોય છે. રિસાયકલ બિન એટલે કે ડિલીટ કરેલી જે ફાઇલો હોય છે એ ત્યાં સંગ્રહ થઈ જાય. તો તમે જે કોમ્પ્યુટરમાંથી ડિલીટ કરો છો એ રિસાયકલ બિનમાં થાય, તો રિસાયકલ બિનમાં એ પડી રહે અને ફરીથી એને સ્થાપિત અંદર લાવી શકાય કોમ્પ્યુટરમાં. તો અહીંયા તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એવી સલાહ આપે છે કે તમારી રિસાયકલ બિનને ખાલી કરી નાખો. એટલે કે તમારા માઇન્ડની અંદર, હૃદયની અંદર જે ડિલીટ મારેલી ફાઇલો છે, જે ભેગી થયેલી ફાઇલો છે એને પણ એમ્પ્ટી ખાલી કરી નાખો. રિસાયકલ બિનને એ રીતે ખાલી કરી નાખો કે આફ્ટરવર્ડ ટુ મેક શ્યોર, એવી પણ ખાતરી કરી લો
કે એ કમ્પ્લીટલી ગોન, સંપૂર્ણપણે જતી રહે, એ ફરીથી પાછી આવી શકે નહીં, એ નેવર કમ બેક. એ રીતે એને રિસાયકલ બિનને ખાલી કરો કે એ એક વખત ગયા પછી એ ફાઇલ ફરીથી તમારી અંદર આવી શકે નહીં. કસ્ટમર કહે છે ગોટ ઇટ, હા એ થઈ જશે. હે એને એમ આનંદની લાગણીથી કહે છે, હે માય હર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ. એટલે કે મારું જે હૃદય છે એ હૃદયની અંદર ઘણી બધી ચોખ્ખી ફાઇલોથી ઉભરાઈ આવ્યું છે. નીટ એટલે ચોખ્ખી, નીટ ફાઇલ, રિયલી નીટ ફાઇલ. ચોખ્ખી એટલે કે ક્લિયર, સાવ ક્લીન હોય, ચોખ્ખી ફાઇલ એટલે કે ફાયદો પહોંચાડનારી જે ફાઇલ છે એનાથી ભરાઈ ગયું. એ ફાઇલોમાં પહેલી છે smile.mpg. આ જે એમપીજી છે એ એમપીજી એક્સટેન્શન ફોટા માટે વપરાય, એટલે કે કોઈ પિક્ચર હોય એ પિક્ચર માટે એમપીજી એક્સટેન્શન વપરાય. તો અહીંયા એને સ્માઇલ માટે વાપર્યું. સ્માઇલ એટલે કે આનંદ, હાસ્ય. તો મારી અંદર તો સૌથી પહેલાં તો સ્માઇલ નામનું જે ફાઇલ છે એ આવી બધી ચોખ્ખી ફાઇલો અંદર આવવા માંડી. પહેલી છે સ્માઇલ ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ. તો મારા જે મોનિટર છે એ મોનિટર ઉપર સ્માઇલ નામની જે ફાઇલ છે એ શરૂ થઈ ગઈ. તો મોનિટરની વાત કરી, કોમ્પ્યુટરમાં જે રીતે કોઈ ફાઇલ શરૂ થાય એ મોનિટર ઉપર દેખાય, તો એ જ રીતે અહીંયા મોનિટરને જે વર્ણન કરેલું છે એ મોનિટરને વર્ણન છે એ ચહેરા સાથે કરેલું છે. એટલે કે તમારી અંદર જ્યારે કોઈ એવી લાગણી ઊભી થાય, સારી લાગણી ઊભી થાય, ત્યારે ચહેરા ઉપર સ્માઇલ જે છે એ દેખાય. તો અહીંયા એ જ રીતની વાત કરી, સ્માઇલ ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ એન્ડ ઇટ શો ધેટ વોર્મ. એટલે કે એ જે છે એ એના લીધે બીજા પણ ઘણા બધા બેનિફિટ મળ્યા. એ બેનિફિટ પહેલો એમાં છે વોર્મ, ફાયદો. પહેલો ફાયદો છે હૂંફ મળી, એને આમ જુસ્સો, અંદરથી કંઈક કરી શકવાનો એને અંદરથી હૂંફ મળી. બીજી છે પીસ, પીસ.exe, પીસ.exe એટલે કે શાંતિ. ત્રીજું છે કન્ટેનમેન્ટ, કન્ટેનમેન્ટનો મતલબ થશે સંતોષ. આર કોપિંગ ધેમસેલ્ફ ઓલ ઓવર માય હાર્ટ. એટલે કે સંતોષ છે, હૂંફ છે, શાંતિ છે, આનંદ છે, એ કોપિંગ ધેમસેલ્ફ ઓલ ઓવર માય હાર્ટ એટલે કે પોતાની જ રીતે એ મારા આખા હાર્ટની અંદર સ્થાપિત થઈ ગયા. એવું કહે છે કે આટલી પ્રોસેસ કર્યા પછી આ બધા પ્રોગ્રામો છે, જે ખરાબ પ્રોગ્રામો તો એ નીકળી ગયા, જે સારા જે પ્રોગ્રામો છે, ફાઇલ છે, એ ઓટોમેટિકલી કોપી થઈ ગઈ. એ ફાઇલ છે સ્માઇલ, વોર્મ, પીસ અને સૌથી મહત્વની કન્ટેનમેન્ટ. એટલે કે મનુષ્યની અંદર જ્યારે સૌથી જો કોઈ મહત્વની જરૂરી ફાઇલ હોય એ છે સંતોષ. એટલે કે કોઈ પણ જે બાબત મળેલી હોય એનાથી સંતોષ માનવો. એ સંતોષના લીધે જ તે વ્યક્તિના મોનિટર ઉપર એટલે કે ચહેરા ઉપર હંમેશા હાસ્ય જોવા મળે. તો કસ્ટમર એ રીતની વાત કરે છે. આગળ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એવું કહે છે, then love is installed and running, you should be able to handle it from here. એટલે કે જ્યારે લવ ઇન્સ્ટોલ થઈ ગયા બાદ રનિંગ અને ઇન્સ્ટોલ થઈ જાય અને એ ચાલવા લાગે ત્યારે યુ શુડ બી એબલ એટલે કે કરી શકવું, ક્ષમતા હોય. શું કરી શકશે? હેન્ડલ ઇટ ફ્રોમ હિયર, હેન્ડલ કરી શકવું, એના પર કાબુ રાખી શકો. તમે એ પ્રેમ ઉપર કાબુ રાખી શકશો. વન મોર થિંગ બિફોર આઈ ગો. હું જતા પહેલાં થોડુંક કહેવા માંગુ છું. હું જાઉં એ પહેલાં થોડુંક કંઈક કહેવા માંગુ છું. કસ્ટમર કહેશે યસ, હા કયો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, લવ ઇઝ ફ્રી વેર. જો એને સલાહ આપે છે લવ જે પ્રેમ છે એ ફ્રી વેર હોય છે, એ એની કોઈ કિંમત એટલે કે એ છે એ એની લાગણીઓથી એ જોડાય ને ઓટોમેટિકલી થઈ જાય છે, એટલા માટે એ ફ્રી વેર હોય છે. કોમ્પ્યુટરને મોબાઈલની અંદર ઘણા બધા સોફ્ટવેર એપ્લિકેશન છે એ ફ્રી વેર હોય છે, એટલે કે ઘણા બધા એની કિંમત ચૂકવવી પણ પડતી હોય છે. તો અહીંયા એ રીતની વાત છે કે જે અહીંયા જે પ્રેમ નામનો પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ સંપૂર્ણપણે નિઃશુલ્ક એટલે કે ફ્રી છે. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ વેરિયસ મોડલ ટુ એવરીબડી. વેરિયસ જો એ આપતા પહેલા બી શ્યોર ટુ ગીવ ઇટ, એને આપતા પહેલા ખાતરી કરી લ્યો
એન્ડ ઇટ ઇઝ વોરિયસ મોડ્યુલ ટુ એવરીબડી યુ મીટ. તમે દરેકને મળશો એ દરેકની અંદર વોરિયસ એટલે કે અલગ અલગ પ્રકારના મોડ્યુલ્સ પ્રકારો હશે. પ્રેમના દરેકના માઇન્ડમાં અલગ અલગ પ્રકારના જે છે એ આખો કન્સેપ્ટ એની જે થિયરી છે એ હશે. તો તમે એને આપતા પહેલા ખાતરી કરી લો. they will in turn share it with other people and they will return some really neat module back to you. જો they will in turn share it will other people, બીજા લોકોની અંદર જ્યારે તમે એને શેર એટલે વેચવું, બીજા લોકોને જ્યારે તમે આપશો અધર પીપલ, they will return ત્યારે શું થશે, તેઓ તમને રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ બેક ટુ યુ. નીટ એટલે ચોખ્ખા એટલે કે સારા. જ્યારે તમે પ્રેમ બીજાને શેર કરશો, આપશો, તમારા મિત્ર હોય, ભાઈ બહેન હોય, ખાસ કરીને સૌથી વધારે કનેક્ટિંગ ભાઈ બહેન સાથે હોય, તો તમે જેટલો એને પ્રેમ આપશો એટલો પ્રેમ એ તમને કોઈ પણ હોય, માતા પિતા હોય, ભાઈ બહેન હોય કે મિત્ર હોય, એ તમને ફરીથી બેક ટુ યુ એટલે કે ફરીથી તમને એ જ પ્રમાણમાં રિટર્ન આપશે. એટલે કે જેવું તમે આપશો એવું મેળવશો. કસ્ટમર, આઈ વિલ, ઓકે, થેન્ક યુ ફોર યોર હેલ્પ. અહીંયા છે કસ્ટમર અંતે છે એ આભાર માને છે. કોનો? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવનો કસ્ટમર છે એ અહીંયા અંતે છે એ આભાર માને છે કે આટલી સહાય કરવા માટે, હેલ્પ માટે છે એ તમારો આભાર. જો અહીંયા પાઠ્યપુસ્તકની અંદર એક આવી ફાઇલ આપેલી છે, ચિત્ર આપેલું છે. એ ચિત્રની અંદર છે એ બે સાઈડ આપેલી છે. એક સાઈડ છે એ નેગેટિવ ઇમોશન, નેગેટિવ એટલે કે નકારાત્મક, અને બીજી સાઈડ છે એ પોઝિટિવ ઇમોશન એટલે કે હકારાત્મક ઇમોશન. અહીંયા જે વાત કરેલી છે એ વાત કરેલી છે આ જે ઇમોશનો છે, નેગેટિવ ઇમોશનો, એને કાઢી નાખવાની વાત કરેલી છે. અહીંયા તમે ચહેરા ઉપરથી જોઈ શકો ઇમોજી, એના ઉપરથી તમે જોઈ શકો કે એ જે છે એ દુઃખ છે, રડવાની છે, એવી બધી ભાવનાઓ, નેગેટિવ ઇમોશન આપેલા છે. તો એને તમારી અંદરથી કાઢી નાખો. અહીંયા જે મુખ્ય જે વાત કરેલી છે એ વાત છે પ્રેમ સ્થાપિત કરવો હોય તો તમારી અંદર આ ઇમોશન હોવા જોઈએ. એ ઇમોશન એટલે કે પોઝિટિવ ઇમોશન, હકારાત્મક ઇમોશન, હાસ્ય છે, મજાક છે, આ બધી લાગણીઓની અંદરથી તમે ભરેલા હોવા જોઈએ. તો તમે છે એ સારી રીતે જિંદગી જીવી શકો. તો આ રીતે છે એ ટેકનિકલ શબ્દોની ઉપયોગ કરીને ખૂબ જ સરસ રીતે, ખૂબ જ સરળ રીતે અહીંયા સમજાવવામાં આવ્યું છે કે પ્રેમ કે લાગણી કઈ રીતે સ્થાપિત કરવી.